હેલો ફ્રેન્ડ્સ, અપેક્ષા જ્ઞાન કી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજનો દિવસ અપેક્ષા જ્ઞાન કી ટીમ અને સમગ્ર જે લોકોએ તૈયારી કરી હતી એ બાળકો માટેનો આનંદનો દિવસ. સૈનિક શાળા 2024નું મિત્રો પરિણામ આવી ગયું. સવારના જ મિત્રો બધા બાળકોના કોલ્સ મેસેજીસ ઘણા બધા આવે છે. બધા જ બાળકો જે પણ ક્વોલિફાઈડ થયા છે એ તમામ બાળકોને જીતુ સર અને અમારા અપેક્ષા જ્ઞાન કી ટીમ વતી હાર્દિક શુભકામના. ખૂબ સરસ મહેનત કરીને મહેનતનું પરિણામ પણ સરસ તમે લઈ આવ્યા છો. પણ મિત્રો હવે શું થશે તો થોડીક એની ચર્ચા, સિલેક્શન, કાઉન્સેલિંગ એટલે શું, કેવી રીતે આગળ હવે વધવું. મિત્રો, સૈનિક શાળાની વાત કરીએ તો સૈનિક શાળા જે ઓલ ઇન્ડિયન સૈનિક સ્કૂલ્સ એન્ટ્રન્સ એક્ઝામ દ્વારા મિત્રો તમારી જે પરિણામ જે રિઝલ્ટ મૂક્યું છે લિંક ઉપર, તો એની અંદર મિત્રો આખો રેન્ક હશે. ગુજરાતમાં તમે આખા ઓલ ઓવર ઇન્ડિયામાં તમે કેટલામાં રેન્ક ઉપર આવ્યા છો. ક્વોલિફાઈડ એટલે મિત્રો દરેક વિભાગમાં જો 25% તમે માર્ક લઈ આવ્યા હશો, દાખલા તરીકે 50 માર્ક તમારા ગુજરાતીના છે તો 50ના 25% તમે ડિવાઈડ કરી અને 25% જેટલા માર્ક હશે તો પણ તમે ક્વોલિફાઈડ છો. એટલે ગુજરાતના ઘણા બધા બાળકો ક્વોલિફાઈડ થયા છે. ખૂબ સરસ આનંદની વાત છે. આવી એક્ઝામ મિત્રો જે સ્પર્ધાત્મક લેવલની એક ટોચની એક્ઝામ છે ને એમાં આપણું બાળક આજે ક્વોલિફાઈડ થયું છે એ મિત્રો પ્રથમ તો આનંદની વાત છે. બાળકની પીઠ થપથપાવવી જોઈએ, એને મોટિવેટ કરવો જોઈએ કે ના દીકરા, તું સરસ મજાનું આમ કામ કરીને આવ્યો છે. બીજી વસ્તુ, જે પણ બાળકોને હજુ કચાશ રહી ગઈ હોય એને આવતે વર્ષે આપ્યો, યાદ રાખજો ધોરણ 5માં સૈનિક શાળા અપાય એવું નથી. ધોરણ 6માં પણ મિત્રો તમે એક્ઝામ આપી શકો છો. આ બુક્સની અંદર મિત્રો આપણે બધી જ ડિટેલ્સ આપેલી છે. તમે જો ફ્રન્ટ પેજ ખોલશો ને તો અહીંયા મિત્રો બધી જ સૈનિક શાળાની જે લોકોએ આપણી બુક્સ લીધી છે મિત્રોને બધી જ ડિટેલ આપી છે. ઓકે, આ વર્ષે મિત્રો તમે જે પણ બાળકોને 5મામાં છે સૈનિક શાળાની તૈયારી કરવી હોય, 6ઠ્ઠામાં હોય અથવા તૈયારી કરવી હોય તો મિત્રો આ બંને બુકો તમને એ જ રીતે આ વર્ષે જેમ ઉપયોગી બની એમ તમને ઉપયોગી બનશે. અને આ પણ બુક્સ મિત્રો જે નવોદયની આપણી સ્પેશિયલ હતી, ઓકે, આ બુક્સ પણ તમને એટલી જ ઉપયોગી બનશે. તો વાત મિત્રો હવે કરવી છે આપણે કાઉન્સેલિંગ એટલે શું. મિત્રો, તમે પાસ થયા છો તો રિઝલ્ટની નીચે તમને એક લિંક આપેલી છે. જો તમે રિઝલ્ટ ખોલશો એની અંદર લિંક આપેલી હશે. બીજું કે તમે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે તમે જે તમારું ફોર્મ ભરતી વખતે તમે લોગિન થયા છો તો એના પાસવર્ડ તમારે સાચવીને રાખવા પડશે. એ પાસવર્ડ ન હોય તો ગોતી લેજો. જેની પાસે તમે ફોર્મ ભરાવ્યું છે એની પાસેથી તમે મળી જશે. નહીં કે જીતુ સરને ફોન કરો કે મારો પાસવર્ડ શું છે. મિત્રો, એની કંઈ પ્રોસેસ, એની વહીવટી વસ્તુની મને ખ્યાલ નથી. એટલે તમે તમારી રીતે એ પ્રશ્ન સોલ્વ કરજો. બીજું, તમારા મેલ આઈડીમાં બધી માહિતી તમને એ સૈનિક શાળા છે ઓલ ઇન્ડિયન સૈનિક સ્કૂલ એન્ટ્રન્સ એક્ઝામ દ્વારા જે ફોર્મ ભર્યું ત્યારે તમને મેલ આઈડી તમારું માંગ્યું હતું, એની અંદર બધી માહિતી તમારી આપતી રહેશે. એટલે મેલ પણ ચેક કરવાના છે. બીજું, કાઉન્સેલિંગની અંદર મિત્રો શું થશે કે તમારા બાળકનું ક્વોલિફાઈડ થયો છે એટલે હવે તમારે સ્કૂલ સિલેક્શન કરવાનું થશે. મિત્રો, જ્યારે કાઉન્સેલિંગ ચાલુ થશે 2 થી 3 દિવસમાં મિત્રો તમારા બાળકનું જે લોગિન થઈ અને તમારા જે પાસવર્ડ આપશો એટલે એના આધારે તમારે હવે સ્કૂલ સિલેક્શન કરવાનું. જો તમારે સૈનિક શાળા બાલાછડી જવું છે તો 1 નંબર ઉપર આપો, પહેલી પસંદગી મારી એ છે. એ સિવાય જુનાગઢ જવું છે ચાપેડા તો એ સિલેક્શન 2 નંબર ઉપર આપો. 3 નંબર ઉપર તમારું સિલેક્શન મિત્રો મહેસાણા છે દૂધસાગરવાળું. 4 નંબર ઉપર બનાસ સૈનિક સ્કૂલ છે. તો તમે જે કંઈ અલગ અલગ સ્કૂલ છે સૈનિક શાળાનું એની ક્રમિક 1લો નંબર, 2જો, 3જો, 4થો આ રીતે તમારું મિત્રો ચોઇસ ફિલિંગ જે કાઉન્સેલિંગ કરવાનું છે એ હવે તમારી જાતે કરવાનું છે. એટલે એ રીતે જો પછી એમાં તમારું મેરિટમાં બાળક આવશે, તમે કાઉન્સેલિંગ કરશો પછી એને 100 સીટ છે તો પ્રથમ 100 બાળકો ગુજરાતના એ 100 બાળકો છે તે 100 બાળકોને એ લોકો મેડિકલ માટે બાલાછડીની જો વાત કરીએ તો બાલાછડીમાં જે 100 બાળકો લેવા XYZ ઉદાહરણ આપું છું કે ભાઈ 80 બાળકોની વાત છે તો 80 બાળકો પ્રથમ 80 બાળકો એ લેશે. એનું એ મેડિકલ ટેસ્ટ ચેક કરશે. ઇન્ટરવ્યૂ નથી લેતા, મેડિકલ હશે મિત્રો. મેડિકલની અંદર તમે પાસ થઈ ગયા એટલે તમારું સીધું સિલેક્શન સ્કૂલમાં એ લોકો આપી દેશે. સૈનિક શાળા સ્કૂલમાં તમે સિલેક્ટ થઈ ગયા એટલે બહુ લાંબી પ્રોસેસ પણ નથી. પણ હવે પછીની પ્રોસેસ તમારી જાતે આ જે કાઉન્સેલિંગની છે મિત્રો એ તમારે કરવાની રહેશે. એના માટે તમે પાસવર્ડ યાદ રાખજો. અને અત્યારે જે મિત્રો આપણે લિંક આપી આજે એ જ લિંકમાં રિઝલ્ટ છે એની નીચે જ મિત્રોમાં લખેલું છે. એમાં તમે લિંકમાં ટચ કરશો એટલે તમે આગલી પ્રોસેસ હવે કરશો. ઓકે, બીજી કંઈ ડાઉટ હોય તો મને જાણ કરજો. બાકી સિમ્પલ છે, પાસ થયા છો એનો આનંદ છે. 2 થી 3 દિવસમાં તમને સિલેક્શન કોઈ 250, 260, 270 ઘણા બધા બાળકો સરસ
પરફોર્મન્સ કરીને આવ્યા છે. મિત્રો 250 ઉપર હશે તો એનો 100% આરામથી વારો આવશે, પણ જે નીચે હશે 200 આસપાસ છે, 210, 201, 205 એનો પણ વારો બીજા રાઉન્ડમાં. પહેલા રાઉન્ડમાં જો સિલેક્શન ન મળે, પહેલા રાઉન્ડમાં નથી લેવું. કોઈ બાળક છે આજે સૈનિક શાળામાં પાસ થયું, પણ 1 મહિના પછી નવોદયમાં સિલેક્શન એનું થાય, તો એ સૈનિક શાળા મૂકી દે, છોડી દે અને નવોદયમાં સિલેક્શન થયું એટલે નવોદય જશે. તો હવે શું થશે? આવા કક્ષાએ એ બાળકની જગ્યા ખાલી હશે, તમારો વેઇટિંગ રાઉન્ડ બહાર પાડશે. ઓકે, પણ નવોદયનું રિઝલ્ટ ક્યારે આવશે એની મને કોઈ મેસેજ કે કોલ ન કરતા, જાણ કરીશ ગ્રુપમાં. જે રીતે સૈનિક શાળાનું તમને લિંક આપી એવી જ રીતે નવોદયની પણ લિંક તમને ગ્રુપમાં આપીશ. આવશે ત્યારે. હાલ કોઈ સમાચાર મને છે નહીં, એ બાબતે કોઈ કોમેન્ટ ન કરે, કોઈ કોલ ન કરે. આવશે એટલે હું તમને બધું જ ગ્રુપની અંદર માહિતી આપીશ. એટલે ચિંતા નહીં કરવાની, આપણું કામ, આપણે જે પ્રોસેસ પૂરી કરશું એટલે એ જ લોકો, એની જે કમિટી છે સૈનિક શાળા, એ જ તમને આ બીજા રાઉન્ડમાં પાસ થશો તો બીજા રાઉન્ડમાં તમને મેસેજ કરશે, જાણ કરશે, પછી ત્રીજો, એ આ રીતે અલગ અલગ રાઉન્ડ બહાર પડતા રહેશે. ઓકે, જ્યાં સુધી 100% સિલેક્શન ન થાય, 100% સીટ ન ભરાઈ જાય એ લોકોને, ત્યાં સુધી આ રીતે વેઇટિંગ રાઉન્ડ નીકળતા રહેશે. ઓકે, હવે પછી કંઈ બીજું કંઈ આજુબાજુમાં બાળકો રહે તો એને મિત્રો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડો. બુકો આપણી અપેક્ષાની છે. નવોદય માટેની વાત હોય તો નવોદય, સૈનિક શાળાની વાત હોય તો મિત્રો સૈનિક શાળા, તમામ બુકો મિત્રો આપણે નવી અપડેટવાળી આ સૈનિક શાળા જેમ નવોદયની પણ મિત્રો આપણી બુકો અવેલેબલ છે. તો બાળકોને જાણ કરો. અને પાયો બુક્સ મિત્રો, જે 3જા 4થામાં હાલ તમારું કોઈ કુટુંબમાં બાળક નાનું હોય, ધોરણ 3માં હોય, તો પાયો બુક હમણાં જ રિસન્ટલી શિવરાત્રિએ લોન્ચ કરી છે. ખૂબ સરસ છે. એકવાર સરકારી બાળકો માટે એકવાર વસાવો. ખાસ કહું છું, તમે તમારી લાઇબ્રેરી માટે એક વખત એ બુક વસાવો. કેટલી સરસ ને બાળકના કોન્સેપ્ટો, ગણિતના તમામ 18 પ્રકરણ મેં બાળકને બેઝિક આપ્યું છે. જીકે એ પણ બેઝિક છે, પાયો છે, જીકેનો પણ પાયો પાકો થશે. તો બધી જ વસ્તુનું પેકેજ, બસ ફકરા હોય, જીકે હોય, કોયડા હોય, ગણિત હોય, આખું પેકેજ છે, એનો પાયો છે, અમે આપી દીધું. તો એ પણ બુક્સ વહેલી તકે મંગાવી લેજો. ફરી પાછા મળશું. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.